હેલો ફ્રેન્ડ, હું છું રુસ્તિક. અને હું છું સ્મિત. તો ચાલો આપણે મળીને કરીએ નવા બ્લોગની શરૂઆત. તો આપણે હજી ક્યાં જવાનું છે? માત્ર તો મળીએ આપણે આ ગાડી. તો ફ્રેન્ડ્સ, આ છે આપણી બે ગાડી અને ત્યાં બે પડેલી છે. એ જૂનું ઘર છે અને આ નવું. તો મળીએ આપણે આ ગાડી. તો ફ્રેન્ડ, અમે જઈએ છીએ પાણી લેવા માટે ઠંડુ. મજૂરોને તો હવે ઠંડુ પાણી જોઈએ. ફાઇનલી પહોંચી ગયા છે મિનરલ વોટર. આ છે ગાડી. આ છે અમારા ગામનું મિનરલ વોટર. તો ગાડી પર મૂકીને નીકળી પડ્યા ખેતરે જવા માટે. તો મળીએ આપણે સીધા ખેતરે. તો ફાઇનલી પહોંચી ગયા છે ખેતર પાસે. આ છે માંડવી જવાનો રસ્તો અને બધા હજુ અડધા બાકી છે આવવાના. આ ઘર તોડતા હતા અમે, તે બનાવવાનું છે. આ મમ્મી છે. તો પછી આપણે ખેતરે નીકળીએ. તો ચાલો જઈએ આપણે ખેતરે. આ ભાઈ છે, ચીકુ છે, ભાભી છે, મમ્મી છે, બીજા મજૂરો છે. તો ફાઇનલી આવી ગયા છે ખેતરે અને કામ સ્ટાર્ટ થઈ ગયું છે રોપવાનું પણ. અને હું તરું નાખું છું. અમારામાં આદર કહે, તમારામાં શું કહે તે કોમેન્ટ કરજો. રોપવાનું સ્ટાર્ટ થઈ ગયું છે. હું તો આદર પેલું ઉડ્યા છે થોડા દૂર લાગીને પછી રોપવા લાગા. તો ચાલો આપણે જોઈએ સ્ટાર્ટ. હા, તો ફાઇનલી મેં બી રોપવાનું સ્ટાર્ટ કરી દીધું છે. ઘણા સમય પછી રોપું છું આજે. તો જરાક નવું લાગે છે, પણ ચાલો કંઈને ટ્રાય તો કરીએ.
ત્યારબાદ મોડું તો એ અમે 11:30 વાગે જેવું એક ખેતર પતાવ્યું છે. અને આવી ગયા છે બીજા ખેતરમાં. તમે જોઈ શકો છો અહીંયા પણ સ્ટાર્ટ થઈ ગયું છે, કારણ કે આપણે સાંજ નથી પાડવાની, જેમ બને તેમ જલ્દી રોપવાનું છે. તો ફ્રેન્ડ્સ, એક આપણે ખેતર નાનલું હતું એ રોપાઈ ગયું છે, અને બીજું અડધું છે. અને બધાને લાગી ભૂખ લાગી એટલે મેં ગાડીમાં જે પડીકા છે એ લેવા જાઉં છું. આપણી ગાડી પાસે, રોડની પાસે. તો ભાઈ સાહેબ, આજે તો મોજ પડી ગઈ. આજે થાકી જવાયું, ઘણા સમય પછી આજે ખેતરમાં કામ કરવા આવ્યા તો થાકી જવાયું છે. તો ચાલો, હવે તો ચાલતો નથી જવાનો, ગાડી ત્યાં લઈને જ જઈશું કે પછી નહીં લઈ જવાશે ખબર. તો ગાડી મળીએ આપણે પડીકા લઈને. તો ફ્રેન્ડ્સ, ગાડી પાસે આવી ગયા છું. આ છે આપણા પડીકા. તો ચાલો લઈને જઈએ આ ગાડી. માણસો ભૂખા છે, એ લોકોને ખવડાવવું પડશે. તો ચાલો આપણે ખેતરે મળીએ. તો ફ્રેન્ડ્સ, થોડો નાસ્તો કરીને પછી પાછા લાગવાનું છે. અડધું ખેતર જેવું અમારું થઈ ગયું છે અને અડધું બાકી છે. તો ફાઇનલી આપણા કામનો એન્ડ થઈ ગયો છે. તમે જોઈ શકો છો 2 ખેતર આપણા રોપાઈ ગયા છે. બે વાગવાના. તો ફાઇનલી રોપીને અમે આવી ગયા છે ખેતરે. ખેતરે પણ ગાડી પાસે. તો હવે નીકળવાના છે ઘરે જવા માટે. એટલે ખબર નહીં લાઈક સબસ્ક્રાઈબ કરી નાખજો ચેનલને. તો મળીશું આવા જ નવા બ્લોગ સાથે. તો બાય બાય.